હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય છે ગુજરાતી, એની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 20 જેનું નામ છે જાદુઈ થેલો। તો તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। પહેલો પ્રશ્ન છે કે બાળકો દાદાને સાથે કયા પાર્કમાં હતા? તો બાળકો દાદાની સાથે ચંદ્રશેખર આઝાદ પાર્કની અંદર હતા। બીજું છે કે દાદાજી કોને બાલા બહાદુર કહે છે? તો જવાબ આવશે અનુષ્કા જોલીને। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું? તો જવાબ આવશે આશીર્વાદ રૂપ। ચોથું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? તો PMRBP। પાંચમું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1957માં। છઠ્ઠું છે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરને ટૂંકમાં શું કહે છે? તો એ આવશે ICCW। ત્યારબાદ પ્રશ્ન 7, 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો ત્યારે સૂર્યજીતની ઉંમર કેટલી હતી? તો જવાબ આવશે 10 વર્ષ। આઠમું છે કે સૂર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। પ્રશ્ન 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા કૌંસમાં જે શબ્દ આપેલા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। પહેલી ખાલી જગ્યા છે કે બાળકોએ જોશી દાદાના થેલાનું નામ ખાલી જગ્યા થેલો પાડ્યું। તો એમાં જવાબ આવશે જાદુઈ। બીજું, વાત હું બાળકની લાવ્યો, બાળકના ખાલી જગ્યાની લાવ્યો। તો જવાબ આવશે સાહસની। ત્રીજું છે કે સાહસ વગર ખાલી જગ્યા નથી। તો જવાબ આવશે સિદ્ધિ નથી। ચોથું, વડોદરાના ખાલી જગ્યાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલો છે। તો જવાબ આવશે સૂર્યજીતને। પાંચમું છે કે સૂર્યજીતે ખાલી જગ્યા રમતના ખેલાડી તરીકે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો। તો જવાબ આવશે મલખમ। ખાલી જગ્યાએ સૂર્યજીતને 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મન્સ ગણાવ્યો હતો। તો જવાબ આવશે વડાપ્રધાનશ્રીએ। સાતમું છે કે દાદાજીના મત મુજબ સાર્થક નામનો છોકરો બહુ પાકો હતો। તો અહીંયા આપણે સાર્થક લખવાનું છે। ત્યારબાદ વાક્ય સાચું બને કે સાચું છે કે ખોટું તે જણાવવાનું છે। પહેલું વાક્ય છે કે દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા। તો આ વિધાન ખોટું છે। બીજું, દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું। તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, દાદાજીએ બાળકના સાહસની વાતો કરી। તો આ વાક્ય સાચું છે। ચોથું છે કે અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી। તો આ વિધાન પણ સાચું છે। પાંચમું, સૂર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું। તો આ વિધાન ખોટું છે। આગળનો પ્રશ્ન છે કે ફકરામાં વાક્ય આડાવડા થઈ ગયા છે। તો વાક્યને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવીને ફકરો ફરીથી લખવાનો છે। તો અહીંયા ફકરો આપેલો છે, ફકરો તમારે જોઈ લેવાનો છે, એને આપણે ઘટનાક્રમની અંદર ગોઠવીએ। તો દાદાજી પાર્કમાં આવ્યા, છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે। એમનો જાદુઈ થેલો ખોલ્યો, દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું, દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી, દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી, દાદાજીએ સૂર્યજીત વિશે વાત કરી, થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી। ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના। એમાં પહેલો પ્રશ્ન કે જોશી દાદાનો દેખાવ કેવો હતો? તો જોશી દાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય,
પગે કાળા ચંપલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય એવો એમનો દેખાવ હતો. બીજું, બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તો જોશી દાદાના થેલામાંથી કલ્પના ના હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. ત્રીજો પ્રશ્ન કે અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું હતું? તો અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું હતું. ચોથું છે કે અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે શું જોયું? તો અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર 6 વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા. પાંચમો પ્રશ્ન છે કે કેટલી ઉંમર સુધીના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે? તો 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. સાતમું છે કે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ અને આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો કે કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે. પ્રશ્ન 2 છે કે બાલ પુરસ્કાર મેળવનારને શું આપી સન્માનિત કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો? તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી જઈને મેળવી શકીએ છીએ. ચોથો પ્રશ્ન કે સૂર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું? તો સૂર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહેલું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમને તાલીમ શરૂ કરાવેલી અને નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેમના સ્વપ્નને પૂરું કર્યું હતું. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ સી રીતે ઉપયોગી છે? તો અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે. તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને ખબર પણ પડતી નથી. આથી આવી છુપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. બીજું છે કે નેશનલ બ્રેવરી એવોર્ડ માટેની સમિતિની ટૂંકમાં માહિતી આપો. તો નેશનલ બ્રેવરી એવોર્ડ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં રાષ્ટ્રપતિ ભવન, ICCW, સંરક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય, IPS અધિકારીઓ, બાળકો સંબંધિત NGOના સભ્યો એમ કુલ 36 સભ્યો હોય છે. તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લાના પ્રતિભાશાળી બાળકોની વાર્તાઓ આ સમિતિને મોકલે છે, જેમાંથી પુરસ્કાર માટે બાળકો પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યોગ્ય વિરામચિહ્ન મૂકવાના છે. તો અહીંયા તમે
યોગ્ય વિરામચિહ્નો મૂકેલા છે એ પણ અહીંયા તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો મને સોમવારે જ બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. તો અહીંયા નહીતર શબ્દનો ઉપયોગ કરીશું. કે મને પપ્પાએ સમયસર પકડી લીધો, નહીતર હું ખાડામાં પડી ગયો હોત. બીજું છે કે જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 6 વર્ષની હતી. તો જ્યારે અને ત્યારે શબ્દોનો ઉપયોગ કરીએ તો જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો. ત્રીજું છે કે વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી. તો અહીંયા છતાં છે કે રાજ 3 દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેમણે દુકાનમાંથી ચોરી ન કરી. ચોથું છે કે મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી. તો અહીંયા તો પણ છે કે દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં દોડવાનું ચાલુ રાખ્યું. પાંચમું છે કે રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા. તો ત્યારબાદ શબ્દનો ઉપયોગ કરીએ કે અમે બધાએ જમી લીધું, ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા. પ્રશ્ન 11 છે કે ભાઈ જોડણી સુધારવાની છે. તો કુતૂહલ, આશીર્વાદ, સિદ્ધિ, સંસ્કૃતિ, શૈક્ષણિક, સમિતિ, સામાજિક અને શારીરિક. ત્યારબાદ નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખવાના, જેમ કે વાર્તા તો કે વાત અથવા કથા, રમત તો ખેલ, ક્રીડા, મહત્વ તો અગત્ય, પ્રતિષ્ઠા, વન તો જંગલ અને અરણ્ય. ત્યારબાદ 5મું છે ભાઈ ઝાડ તો તરુ અથવા વૃક્ષ, ગમગીન તો ખિન્ન અને ઉદાસ. અહીંયા અનેકાર્થી શબ્દ લખવાના છે, જેમ કે ભાવ તો સ્નેહ થશે અને ભાવ તો કિંમત પણ થશે, ઉત્તર તો જવાબ પણ થશે અને ઉત્તર તો ભાઈ ઉત્તર દિશા પણ થશે. ખાતર તો ચોરી થશે અને ખાતર તો માટે થશે. અહીંયા વિરોધી શબ્દ લખવાના છે, છુપું એનું વિરોધી જાહેર, બહાદુરનું વિરોધી કાયર, સન્માનનું વિરોધી અપમાન, પ્રશ્નનું વિરોધી ઉત્તર થશે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો કે કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા તો એને કુતૂહલ કહેવાય. 2-5 પાનાનું પતાકડું તો એને ચોપાનિયું કહેવાય. વિભિન્ન કલાઓ અને વિભિન્ન શાસ્ત્રોનો થયેલો વિકાસ સૂચવનારી લાક્ષણિકતા એને સંસ્કૃતિ કહેવાશે. કસરત માટેનો લાકડાનો એક લીસો થાંભલો એને મલખમ કહેવામાં આવે છે. પ્રશ્ન 16 કે નીચેની કહેવતનો અર્થ આપી તેને સમજાવો. કે નાનો તો પણ રહીનો દાનો. એનો અર્થ થાય છે કે ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ. કે કોઈ નાનું હોય તો પણ તેની ઉપેક્ષા કરવી નહીં. મચ્છર હાથીને પરેશાન કરી શકે પણ હાથી મચ્છરને હેરાન કરી શકતું નથી. બીજું કોઈ પણ વસ્તુ નાની હોય તો પણ ઉપયોગી તો હોય છે જ. નાનો માણસ પણ ક્યારેક તો ઉપયોગી બને જ છે. 17મું નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના. તો તમે જોઈ શકો છો ભાઈ ઉતાવળ, છુપું, પુરસ્કાર, પ્રતિભા, સફેદ અને સાર્થક. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી સંયોજકો દર્શાવો. પહેલું છે કે તેમને ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હોય તો આની અંદર સંયોજક આવશે અને. બીજું છે કે હું 4 વર્ષનો હતો ત્યારથી જ તેમને તાલીમ શરૂ કરાવેલી. તો અહીંયા સંયોજક આવશે ત્યારથી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 20મો પાઠ જાદુઈ થેલો. તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.